સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર ડીસા સહિત પૂરા જિલ્લામાં વરસાદ આવતા ગરમીમાં રાહત। ડીસામાં વરસાદના ટપલી દાવ બાદ આજે 2 ઇંચ આવતા આંશિક રાહત। નેશનલ હાઈવે ઉપર ખાડાનું સામ્રાજ્ય। આરટીઓ સર્કલ ઉપર વર્ષોથી ખાડાઓની સમસ્યા સામે લડી રહી છે આમ જનતા। ધાનેરાના પ્રવેશ દ્વારના મુખ્ય માર્ગ ઉપર ખાડા અને કચરાના ઢગ ધાનેરાની વધારી રહ્યા છે સુંદરતા। નબળી નેતાગીરીના કારણે હેરાન થઈ રહ્યા છે ધાનેરાના રહીશો। વાવ સુઈગામ રોડ ઉપર 10,000 ચોરસ ફૂટમાં બનાવેલો અલખનો ઓટલો પગપાળા યાત્રાળુઓ માટે બન્યો આશીર્વાદરૂપ। દાદીમાની પ્રેરણાથી ગોહિલ પરિવારે સપનું કર્યું સાકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। જિલ્લા મથક પાલનપુરમાં લાંબા વિરામ બાદ બપોરે મેઘરાજાની રી એન્ટ્રી થતાં વરસાદી માહોલ જામ્યો હતો। મેઘરાજાના આગમનથી વાતાવરણમાં ઠંડક થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પાલનપુરમાં મેઘરાજાના વિરામ બાદ ઉકળાટ અને બફારાના લીધે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, જેના લીધે ફરી મેઘરાજા ક્યારે મન મૂકીને વરસશે તેની સૌ લોકો કાગડોળે રાહ જોઈને બેઠા હતા। જોકે આજે પાલનપુરમાં બપોરના સમયે પવન સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી। વરસાદની શરૂઆત થતાં જ ગરમીનો ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી હતી। પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમી અને બફારાના લીધે લોકોની મુશ્કેલી વધી ગઈ હતી। જોકે આજે ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોએ ગરમીના બફારાથી હાશકારો અનુભવ્યો હતો। પાલનપુર શહેરમાં આજે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ફરી એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી અને વરસાદી માહોલ જામતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। 2 દિવસ બાદ પાલનપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો। પાલનપુર વીજળીના કડાકા અને ભડાકા સાથે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા પાલનપુર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું। કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનો સુધી વરસાદી પાણી વળ્યા હતા, તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીથી સાવચેતીપૂર્વક પસાર થતા નજરે પડ્યા હતા। જોકે જુલાઈ માસના છેલ્લા સપ્તાહમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ડીસામાં આજે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। આજે વહેલી સવારના ડીસામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ રોકાઈ ગયો હતો અને આકાશમાંથી વાદળો પણ હટી ગયા હતા। અસહ્ય બફારાની શરૂઆત થઈ હતી, પરંતુ બપોરના 1 વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકવાર ફરી આકાશ વાદળોથી ઘેરાવા માંડ્યું હતું। બપોરના 2 વાગ્યા બાદ જોરદાર વરસાદી માહોલ જામ્યો હતો। આજે ડીસામાં બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીના 2 કલાકમાં 39 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આજે દિવસભર થયેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 3 મિલીમીટર, 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 1 મિલીમીટર, 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 5 મિલીમીટર અને બપોરના 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 39 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આજે સવારથી બપોરના 4 વાગ્યા સુધીમાં 48 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આજે બપોરના થયેલા ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકો ગરમી અને બફારામાંથી રાહત અનુભવી રહ્યા હતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં વાતાવરણનો ભેજ અને હવાનું દબાણ વરસાદને અનુકૂળ હોવાના લીધે આવતીકાલ સુધી વરસાદની પૂરેપૂરી સંભાવના છે।
આજે બનાસકાંઠા જિલ્લા ઉપર વરુણદેવ પ્રસન્ન થયા હોય તેમ સવારથી જ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. સવારથી જ કાળા ડિબાંગ વાદળોએ આકાશ ઉપર કબજો કર્યો હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે દાંતામાં વરસાદના વાદળો જાણે નીચે ઉતર્યા હોય તેવા દ્રશ્યો દૃશ્યમાન થયા હતા. દાંતા વિસ્તાર પહાડી વિસ્તાર હોવાના કારણે વાદળો નીચા હોવાથી નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા. ભારે પવન સાથે દાંતામાં શરૂ થયેલા વરસાદે દાંતા પંથકને તરબોળ કર્યું હતું. વરસાદ આવવાથી ખેડૂતોના મગફળીના વાવેતરમાં ફાયદાકારક સાબિત થશે. થરાદમાં વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ આવ્યો હતો, જેના કારણે બફારા અને ગરમીમાં લોકોએ રાહત અનુભવી હતી. વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરેલા પાકને પણ જીવતદાન મળ્યું હતું. થરાદ પંથકમાં અનેક જગ્યાએ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જિલ્લા મથક પાલનપુરમાં આજે 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી શહેરમાં અનેક જગ્યા વરસાદી પાણી ભરાયા હતા. પાલનપુર શહેરમાં આજે ધોધમાર વરસાદ પડવાથી શહેરના મોટી બજાર વિસ્તારમાં આવેલી એક દુકાન વરસાદ પડવાથી ધરાશાયી થઈ હતી. જોકે સદનસીબે દુકાનમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાની જાણ થતાં જીબી વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જિલ્લા મથક પાલનપુરમાં આજે 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા પાલનપુર શહેરના કેટલાક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાલનપુર શહેરના બેચરપુરા રોડ પર આવેલ સોસાયટીમાં આજે વરસાદી પાણી ભરાયા હતા. તેમજ પાલનપુર બેચરપુરા રોડના ઓવરબ્રિજ નજીક આવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના નાળામાં કાર પાણીમાં તરતી જોવા મળી હતી. વરસાદી પાણીના ભારે પ્રવાહથી પાર્કિંગ કરેલ કાર તણાઈને નાળામાં ફસાઈ ગઈ હતી. જોકે ચાલુ વરસાદે જતાં પાણી પ્રવાહ વચ્ચે કાર ફસાઈ જતાં પાણીના નિકાલ માટે ક્રેન મારફતે ગટરના નાળામાંથી બહાર કાઢવામાં આવી હતી, જેને જોવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. મહત્વની વાત એ છે કે માત્ર 2 ઇંચથી વધુ વરસાદ પાલનપુર શહેરમાં પડતાં જ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે પાલનપુર નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. નેશનલ હાઈવે ઉપર ખાડાનું સામ્રાજ્ય. આરટીઓ સર્કલ ઉપર વર્ષોથી ખાડાઓની સમસ્યા સામે લડી રહી છે આમ જનતા. ધાનેરાના પ્રવેશ દ્વારના મુખ્ય માર્ગો ઉપર ખાડા અને કચરાના ઢગ ધાનેરાની વધારી રહ્યા છે સુંદરતા. નબળી નેતાગીરીના કારણે હેરાન થઈ રહ્યા છે ધાનેરાના રહીશો. વાવ સુઈગામ રોડ ઉપર 10,000 ચોરસ ફૂટમાં બનાવેલો અલખનો ઓટલો પગપાળા યાત્રાળુઓ માટે બન્યો આશીર્વાદરૂપ. દાદીમાની પ્રેરણાથી ગોહિલ પરિવારે સપનું કર્યું સાકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. उच्च गुणवत्ता वाला रिसर्च दिवेला बियारण व्याजबी भावे મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતમાં ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે આજે વહેલી સવારના થયેલા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ આ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે અને નેશનલ હાઈવે ઉપર સામાન્ય વરસાદના પગલે પડેલા ખાડાને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ છે નેશનલ હાઈવે નંબર 27. ભારતના મહત્વના હાઈવેમાં આ હાઈવેનો સમાવેશ થાય છે. ડીસા નજીક આવેલા આખોલ 4 રસ્તા નજીક આ હાઈવેનું એક સર્કલ આવેલું છે અને આ સર્કલ ઉપર દિલ્હી અને રાજસ્થાન તરફથી આવતા વાહનો, કંડલા બંદર તરફથી આવતા વાહનો અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી આવતા વાહનો ગુજરાતમાં પ્રવેશ કરે છે. પરંતુ આ હાઈવે ઉપર સામાન્ય વરસાદને લઈ 1 ફૂટ ઊંડા ખાડા પડી જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાઈવે ઉપર પડેલા ખાડામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોની નજરમાં આ ખાડા આવતા નથી અને ઘણીવાર આ ખાડામાં વાહનો ખાબકતા વાહનો પલટી મારી જતા હોવાની ઘટનાઓ પણ સામે આવે છે, જેને લઈ વાહન ચાલક અને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીંયા આખોલ ચોકડી હોવાથી દિલ્હી તરફથી આવી રહેલું ટ્રાફિક વત્તા કંડલા હાઈવે તરફથી આવી રહેલું ટ્રાફિક અને થરાદ હાઈવે તરફથી આવેલું ટ્રાફિક હોવાથી અહીંયા આખોલ ચોકડી ઉપર રોડની સ્થિતિ બહુ જ વિકટ છે અને 1 ફૂટના આપ જોઈ શકો એમ છો તો આપ જોઈ શકીએ છીએ કે ખાડા પડેલા છે અને લોકોને અવર જવર કરતા માં તકલીફ પડી રહી છે. એનાથી લોકોને ઝડપી ટ્રાન્સપોર્ટેશનનું અને જે ટ્રાન્સપોર્ટેશનનું મોડ છે એમાં એરર આવી રહી છે અને તેનાથી સરકારને અપીલ છે અમારી કે આ રોડનું નિરાકરણ લાવે અને રોડનું કાર્ય જલ્દીથી ટ્રાન્સપોર્ટેશન રેડી કરે એવી સરકારને વિનંતી. આખોલ ચોકડી ઉપર થરાદનો ટ્રાફિક, કંડલાનો ટ્રાફિક અને દિલ્હીનો ટ્રાફિક બહુ થાય છે. સરકારને મારે વિનંતી છે કે 4 રસ્તા ઉપર જે ખાડા પડેલા છે તે ખાડા પૂરવા વિનંતી. ગટર લાઈન તો નખાઈ ગઈ છે પણ ખાડા પડ્યા છે તે પૂરવા વિનંતી છે. ગુજરાતના પ્રવેશ દ્વાર સમાન આ માર્ગ ઉપર દિલ્હીથી માંડી કંડલા તરફથી આવતા નાના મોટા અને ભારે વાહનો હજારોની સંખ્યામાં પસાર થાય છે. પરંતુ તેમ છતાં મહત્વના માનવામાં આવતા સર્કલ ઉપર તંત્રની બેદરકારીના લીધે પડેલા ખાડાને વાહન ચાલકો પરેશાન થાય છે. આ ખાડાને લઈ દિવસ દરમિયાન અસંખ્યવાર કિલોમીટરો સુધી ટ્રાફિક જામ સર્જાય છે અને જેની સીધી અસર પરિવહન ઉપર જોવા મળે છે. ત્યારે આ મહત્વના માર્ગના સમારકામ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ગંભીરતા દર્શાવે તે ખૂબ જ જરૂરી છે.
ઘણા લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. અડધું ચોમાસું વીતી જવા છતાં પણ વરસાદ જોઈએ તેવો થયો નહોતો અને આજની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ હતી. વરસાદની એન્ટ્રી થયા બાદ ધરતીપુત્રોની સાથે સાથે લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. પરંતુ વરસાદની એન્ટ્રી લોકોને ખુશી આપવાની સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ લઈને આવી છે. અત્યારે આખોલ 4 રસ્તાની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સામાન્ય વરસાદની અંદર આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેમાંથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારની વાત કરીએ તો જ્યારે પણ અહીંયા વરસાદ થાય છે ત્યારે લગભગ 1 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી જતા હોય છે અને તેના કારણે ઘણીવાર અહીંથી પસાર થતા ભારે વાહન ચાલકો પલટી મારી જતા હોવાના પણ બનાવો સામે આવે છે. મહત્વની વાત તો એ છે કે આ માર્ગ જે છે અને આ જે 4 રસ્તા છે તે એટલા મહત્વના છે કારણ કે અહીં કંડલાથી આવતા વાહનો, રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનો અને નડાબેટ જેવા પર્યટન ધામ તરફથી આવતા વાહનો એકત્રિત થાય છે અને તેઓ ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે. એટલે કે કહી શકાય કે આ માર્ગ એ ગુજરાતનો પ્રવેશ દ્વાર સમાન માર્ગ ગણી શકાય. પરંતુ અત્યારે આ માર્ગની હાલત એટલી ખરાબ બની ગઈ છે કે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત એ છે કે સામાન્ય વરસાદની અંદર રોડની આ દશા થઈ છે ત્યારે જો વધુ વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ થઈ શકે તેમ છે. કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેની પાછળ પરિવારજનો દ્વારા અનેક ધાર્મિક કાર્યો અને સેવાઓ કરી દાન પુણ્ય કરવામાં આવતું હોય છે. ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે એક ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનું સ્વર્ગવાસ થતા દીકરાઓએ તેમના પિતાજીની આંખો દાન કરી હતી. તો બીજી તરફ પિતાજીના સ્વર્ગવાસ પછી બેસણામાં આવનાર લોકોને વૃક્ષો આપી એક નવી પહેલ કરી છે, જે પહેલને સૌ લોકોએ બિરદાવી હતી. પર્યાવરણ બચાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસર વધતા પર્યાવરણની જાળવણી અને વૃક્ષોના ઉછેર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આ વખતે ઉનાળામાં પડેલી ગરમીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે અને ગ્લોબલ વોર્મિંગની ભારે અસર જોવા મળી રહી છે. ત્યારે વૃક્ષો બચાવવા અને પર્યાવરણ બચાવવા માટે સરકારો અનેક પ્રયત્નો કરી રહી છે. અનેક સંસ્થાઓ પણ વૃક્ષો બચાવવા અને નવા વૃક્ષો ઉછેરવાનું કામ કરી રહી છે. ત્યારે પર્યાવરણ બચાવવા માટે લોકોમાં પણ અત્યારે જાગૃતતા જોવા મળી રહી છે. લોકો પણ હાલના સમયમાં પર્યાવરણની જાળવણી માટે નવા વૃક્ષો વાવી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનો સ્વર્ગવાસ થતા આ પરિવાર દ્વારા તેમના પિતાજીની આંખોનું ચક્ષુદાન કર્યું હતું અને બીજી તરફ બેસણામાં આવનાર લોકોને વૃક્ષો આપી આ વૃક્ષોનો ઉછેર કરવાની નેમ સાથે એક નવી પહેલ કરવામાં આવી હતી. મારા પિતાશ્રીનું 77 વર્ષની જે વયે નિધન થયેલ એ ખૂબ જ દુઃખદ બાબત છે. મારા ફાધરે સમગ્ર જીવન એ આધ્યાત્મિકમય જીવન જીવ્યા. એમને મૃત્યુના પહેલાં એક એવી ઈચ્છા દર્શાવી હતી કે મારા મૃત્યુ બાદ ચક્ષુદાન થાય અને આ સમાજના, આ રાષ્ટ્રના 2 લોકો એ મારી દ્રષ્ટિનો લાભ લઈ શકે એ હેતુસર એમની ઈચ્છા અનુસાર અમે ચક્ષુદાન કરેલ. ત્યારબાદ એ ખૂબ વૃક્ષ પ્રેમી હતા. વૃક્ષનું જતન કરવું એ એમનો શોખ હતો. તો આજે એમના બેસણા નિમિત્તે અમે વૃક્ષ, અમારા ત્યાં બેસણામાં આવનાર દરેકને અમે એક વૃક્ષ આપી અને અમે વૃક્ષ એક જતન કરે એવી વિનંતી કરીએ છીએ. આભાર. ડીસા રોટરીયન શાંતિલાલ ઠક્કરે બિરડી નાગરિક સહકારી સરાફી મંડળીના ચેરમેન નવીનભાઈ દુડાભાઈ પટેલને રોટરી કોમ્યુનિટી કોપર્સ બિરડીના ચેરમેન અને સેક્રેટરી તરીકે અશ્વિનભાઈ બાબુલાલ રાઠોડને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. સાથે તેમના સભ્યોએ પણ શપથ લઈ કાર્યભાર સંભાળ્યો હતો અને વર્ષ 2024-25 માટે પદભાર સોંપ્યો હતો. તેમજ વડીલ જામનદાસ મહેશ્વરી દ્વારા રોટરી ક્લબને 21 લાખ રૂપિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મકાન પેટે દાન આપવામાં આવ્યું હતું. સાથે સેવાકીય પ્રવૃત્તિઓ, મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, સરકારી યોજનાઓથી લોકોને વાકેફ કરવા અને યુવાનોને વ્યસન મુક્ત કરવા ફ્રીમાં મોતિયા ઓપરેશન વગેરે સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલા હોય છે. જેમાં આ પ્રસંગે બિરડી અને આજુબાજુના ગામના સરપંચો, સહકારી તેમજ સરકારી આગેવાનો, નાગરિકો, મહિલાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈ અને સમૂહ ભોજન લઈ છૂટા પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા શહેરની સુંદરતામાં વધારો કરી રહેલા કચરાના ઢગ અને મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડા તંત્રની પોલ ખોલી રહ્યા છે. ધાનેરા શહેર હોય કે પછી ગ્રામીણ વિસ્તાર, આ ખાડાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. રાજકારણમાં સૌથી અગ્રેસર રહેનારા ધાનેરા તાલુકાનો વિકાસ અધોગતિ તરફ આગળ વધી રહ્યો છે. ધાનેરા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા જ મુખ્ય માર્ગો ધાનેરાના સરકારી તંત્ર અને રાજકીય આગેવાનોની સાચી હકીકત જણાવી રહ્યા છે. થરાદ તરફથી આવતા મુખ્ય નેશનલ હાઈવે રોડ ઉપર પડેલો કચરો રાહદારી માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. થરાદ રોડ ઉપર આવેલ શાળા કોલેજે અભ્યાસ અર્થે આવતા હજારો વિદ્યાર્થીઓ પગે ચાલીને જાય છે.
જોકે નેશનલ હાઈવે નજીક બનેલ ગંદો કચરો જેમાં પ્લાસ્ટિક સાથે મરેલા પશુઓ પણ હોય છે. કચરાના ઢગ ચોમાસા ઋતુ દરમિયાન તો અત્યંત દુર્ગંધ મારતા હોય છે, જેના કારણે કોલેજ તરફ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે. સ્થાનિક કોલેજના સંચાલકોએ પણ ધાનેરા નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કચરાના સફાઈ બાબતે નગરપાલિકાનું વલણ પ્રજાના હિતમાં નથી, જેને લઈ ધાનેરામાં પ્રવેશ કરતા જ મુસાફરો ધાનેરા શહેરના વહીવટની પ્રશંસા કરી રહ્યા છે. 2000 થી 2500 બાળકો ત્યાં કારગિલથી આવતા હોય છે ચાલતા. ત્યાં બહુ જ ગંદકી પડી છે, કચરો પડ્યો છે, મરેલા ઢોર પડ્યા છે. કારગિલ ત્યાં પ્રવેશ માર્ગ કહેવાય છે કોલેજનો. આટલા બાળકો રોજ ચાલતા આવતા હોય છે તો કેટલી તકલીફ પડતી હોય, એમાં નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ અને તેની સાફ સફાઈ કરવી જોઈએ. અમે 2000થી વધારે વિદ્યાર્થીઓ આ કોલેજમાં સ્ટડી કરે છે. તેઓ કારગિલથી બધા અવર જવર કરે ત્યાં ગંદકી પડીએ, ત્યાં મરેલા ઢોરો પડ્યા, જીવ પડ્યા, જેવું તેવું કચરો બીજો બધું પડ્યું છે. તો નગરપાલિકાને સાફ સફાઈ કરાવવી પડે. અમે બહેનોને બહુ તકલીફ થાય છે આ બધા આવવા જવામાં. અવાર સવારમાં અમે રોજ આવીએ છીએ કોલેજ, તો અમને રોજ તકલીફ પડે છે આવવા જવામાં. ગંદકી બધી સાફ કરાવવી જોઈએ. એવી નગરપાલિકાને સાફ સફાઈ કરાવો. બાકી અમે વિદ્યાર્થીઓને રોડ ઉપર આવો. કયો માર્ગ કહેવાય, કેટલા વાહનો પસાર થાય, કયો રસ્તો કહેવાય? કારગિલથી નેશનલ હાઈવે છે એમ તો કહેવાય. હાઈવે કે મોટા સાધનો પસાર થતા હોય તો એના કારણે અમે રોજ અવર જવરમાં તકલીફ પડે છે. આ જ રીતે ડીસા તરફથી આવતા માર્ગ ઉપરનો રેલવે પુલ પાર કરી વાહનો પસાર થાય ત્યાં મુખ્ય માર્ગ ઉપર પડેલો મોટો ખાડો પણ ધાનેરાની પોલ ખોલી રહ્યો છે. રેલવે પુલ પૂરો થાય ત્યાં માર્ગની વચ્ચોવચ્ચ મોટો ખાડો પડ્યો છે, જે ખાડો વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને નજરે પડતો નથી, જેના કારણે નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મુખ્ય માર્ગ હોવાના કારણે અનેક રાજકીય આગેવાનો સાથે સરકારી અધિકારીઓ આ જ માર્ગ ઉપરથી પસાર થાય છે. જોકે પોતાની એર કન્ડિશન ગાડીમાં પસાર થતા માર્ગની વચ્ચે પડેલા ખાડાનું પુરાણ થાય તેવી રજૂઆત કરવાનો તેમની પાસે ટાઈમ નથી, જેના ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ધાનેરા તાલુકામાં પ્રજાની પડખે ઊભા રહે તેવા જનપ્રતિનિધિ રહ્યા નથી. ધાનેરા શહેરમાં પ્રવેશ કરતા જ બંને મુખ્ય નેશનલ હાઈવે ઉપર પડેલ ખાડા અને કચરાના ઢગની સમસ્યાથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વાવ સુઈગામ રોડ ઉપર 10,000 ચોરસ ફૂટમાં બનાવેલો અલખનો ઓટલો પગપાળા યાત્રાળુઓ માટે બન્યો આશીર્વાદરૂપ. દાદીમાની પ્રેરણાથી ગોહિલ પરિવારે સપનું કર્યું સાકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ.
સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સરહદી વિસ્તાર એવા સુઈગામ અને વાવમાં જ્યાં પાણી મળવું પણ મુશ્કેલ છે ત્યાં ભોજનની વ્યવસ્થા કરી અને યાત્રાળુઓ માટે ગોહિલ પરિવારે જે ઉત્તમ સેવાકીય કાર્ય કર્યું છે તે એક નોંધપાત્ર બન્યું છે. જેમાં વાવ અને સુઈગામ રોડ ઉપર રણુજા, દ્વારકા સહિત વિવિધ શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરતા હોય છે અને આટલા લાંબા અંતરમાં તેમને ક્યાંય પણ મીઠું પાણી કે મીઠા ભોજનની વ્યવસ્થા હોતી નથી. ત્યારે વાવ સુઈગામ રોડ ઉપર આવેલ ગોહિલ પરિવારને તેમની દાદીમાની પ્રેરણાથી એક ઉત્તમ કાર્ય કરવાનો વિચાર આવ્યો અને તેમણે પોતાના જ ખેતરની આગળ 10,000 ચોરસ ફૂટ જગ્યામાં એક અલખનો ઓટલો આશ્રમ બનાવી દીધો. જે આશ્રમ જોતા એવું લાગે છે કે કોઈ હોટલ છે, પરંતુ તેવું વૃક્ષારોપણ, બાગ બગીચા અને એકસાથે 100 યાત્રાળુઓ રાતવાસો કરી શકે ત્યાં જમવાની વ્યવસ્થા પણ ઊભી થઈ શકે, જેમાં ગોહિલ પરિવાર જાતે જ રસોઈ બનાવવાની, જાતે જ વ્યવસ્થા કરવાની અને જ્યારે વધુ ટ્રાફિક હોય ત્યારે આજુબાજુનું મિત્ર મંડળ દ્વારા તેમની મદદ કરવામાં આવે છે. તેઓ લોકોને જમાડી પુણ્ય અને આનંદ માણી અલખના ઓટલા દ્વારા કાર્ય કરી રહ્યા છે. અલખના ઓટલા આશ્રમમાં જે યાત્રાળુઓ પગપાળા જતા હોય છે ત્યાં વિસામો લે છે. તેમને ભોજનમાં સાદું ભોજન અને ખેતરમાં પકવેલ ઓર્ગેનિક શાકભાજી ભોજનમાં આપવામાં આવે છે. તેમજ તે અલખના ઓટલા આશ્રમ માટે કોઈ બજારમાંથી વસ્તુ લાવવામાં પણ આવતી નથી. અને રોટલો ખવડાવીને મેળતા એટલે પહેલેથી મેં નાનપણથી આ બધું ભાળેલ છે, એટલે મને આ બધું વિચાર હતા અને પહેલેથી મેં 10 વર્ષથી રહેવાયા ત્યારથી ગમે ત્યારે ગમે માણસ હેડે તો મેં મારી ગાડીમાં અંદર લઈ જતા હતા. અને એના પછી મને એમ શું કે થોડુંક બહાર બનાવો એવા મારા મિત્ર મંડળ, મારા ગુરુ સાહેબ છે, પરસોત્તમભાઈ છે, જગતાભાઈ છે, રમેશભાઈ છે, ઠક્કર બેગ, જયેશભાઈ છે, મહાદેવભાઈ પ્રજાપતિ છે, આ બધા મિત્ર મંડળ મળ્યા અને એ બધા કીધું કે આપણે અહીં કરવું છે તો બધી જમીનો આપણી આ પડી છે અને તમને ફ્રી જમીનનો કોઈ રૂપિયો લેવાનો નથી અને બધગમનો મારો એ પાસેથી એ રૂપિયો લીધો નથી, બધગમ એ કરી આપ્યો. અને હવે જે અંદર ચાલે છે રસોડું એમાં મારે બાજરી છાશ ભગવાને આલી છે એટલે રોટી પાણી આપો છે અને જે પગપાળા હેડે અને વધુ હજી જેટલી બદકોમ હજી થોડુંક થાય તો હજી બદકોમે કરવું છે અને હજી સગવડ છે એના કરતાં હજી વિશેષ વધારવી છે એવી મારી ઈચ્છા છે. અને પહેલેથી જ આવું થોડુંક મન હતું કાયમી પ્રવૃત્તિમાં એટલે 2013થી હું શિવના દર્શન કરું છું અને એક મહિનો 3 મહિને મેં શિવ બેહું જ છું. એટલે અહીંયા હું રાખતો બધું રોટી પાણીનું કાયમી ગોમના નજીક શંકરનું મંદિર છે અહીંયા, એટલે 1 મહિનો આમ ગાળતો અમદી ફ્રી સેવામાં અહીંયા ગાળતો. એટલે કોઈ ઈચ્છા થઈ જાય બાકી તો આ જ કરો. બીજું ખેતીવાડીનો ઘર નજીકથી એટલે એ બધું સંભાળી લેવડાય છે. એટલે ઈચ્છા હતી એ ભગવાને પૂરી કરી હતી રમાપીરની ને દ્વારકાવાળા. કેટલા લોકોને રહેવાની વ્યવસ્થા કરી છે? 100 માણસોની વ્યવસ્થા છે આપણા પાસે અત્યારે. 100 ગાડલો ઊંઢવા પાથરવા બધું ફૂલ છે, નાવા ધોવા 100 માણસોનો મોટો હોજ બનાવ્યો છે નાવા ધોવા માટે, સંડાસ બાથરૂમ બધું બનાવ્યું છે. એટલે બૈરોને કે ભાઈઓને કોઈને તકલીફ પડતી નથી અને આવે એ એને મોજ કરી જાય છે અને ફરી પાછો આવે છે. પછી તે પેદલ હેડે છે એ ફરી ગાડી લઈને જાય તોય આવે છે રિટર્ન. ગાડી લઈને જાય ને તો વળતો રિટર્ન એવાય વિહોમો ખાઈને જાય છે. એટલી આપણી ઈચ્છા ભગવાને પૂરી કરી છે. નારિયા કાયમ આનું આ હેડે એવી ભગવાનની પ્રાર્થના. અમારા ગામ ખેવાણા બાદરમાં એક જોધાભાઈ વિહારી રાજપૂત પહેલેથી શિવનું ઉપાસક અને એને લોકોને રોટલો આલવાનો એને ખૂબ શોખ કે આપણે જો 5 માણસો જમે તો ખૂબ આનંદ આવે. પહેલાં એ ગમે હતા, હવે બધા ખેતરે હોય આવતા રહ્યા અને રહેવાનું હોય કરી દીધું. કોઈ માણસો જતા આવતા ઘણા બધા પગપાળા થતા હોય તો સ્વાભાવિક રીતે એમને પૂછે તમારે કોઈ સગવડની કોઈ જરૂર ખરી? તો લોકોને હવે સુઈગામથી નીકળે છે થરાદ સુધી કોઈ વચ્ચે કોઈ એવી સગવડ છે નહીં. એમ કરતાં એને વિચાર આવ્યો કે આપણે આ ઘરે બોલાવવાને કોઈક માણસો આવે એના કરતાં એવું ન થઈ શકે કે આપણે ઘણા બધા માણસોને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ. એમ કરતો અહીં વિચારતા જ તાને 5-7 યુવાનો અહીં આવી ગયા. બધે જમીન ધોવા માટે નીકળેલા કે અહીં જો જમીન મળે એમાં જમીનોના ભાવ હોય તો ઊંચા થઈ ગયા છે, 30-40 લાખ રૂપિયા એકરના, 50 લાખ રૂપિયા. હવે એટલા બધા પૈસા ખર્ચીને કરવું હું એ કાઠું કામ હતું. એમાં દોધાભાઈ મળી ગયા. દોધાભાઈને તો આ ગમતું જ હતું
એમણે કીધું કે જમીન મારી આપી દો, અમારે જે સહકાર આપવો હોય બાંધકામો ભલે આપજો, બાકી જે લોકો અહીં આવશે જશે અને એનો ખાધા ખર્ચાવાળી છે એ અમે કોઈ પાસેથી લેશું નહીં. અમારી રીતે અમારે કુટુંબી કે અમારા ભાઈઓ જે હશે એના દ્વારા અમે આ ચલાવશે. એટલે એ મારા મિત્રોનો ઉલ્લેખ છે જ મારે પર આજે ટ્રસ્ટ બનાવ્યો હોય એમણે એ 5-7 માણસોએ મદદરૂપ થયા. એ લોકો આ બાંધકામ થઈ ગયું સરસ રીતે, બગીચો પણ સરસ બની ગયો છે અને માણસો વધારેમાં વધારે આનો ચેક સુઈગામથી નીકળે તો લાભ લે છે. પહેલેથી ફોન કરી નાખે તો રોટલા જે કોઈ અહીં એને તૈયાર થઈ જાય, જમવાની વ્યવસ્થા થઈ જાય. બધા કોઈને ખબર ન હોય અને મોડા આવે તો એ તાનતાર વ્યવસ્થા. આનંદની વાત એ છે કે અમારો રસોઈયો એ પોતે ન મળે તો આજુબાજુ બધા એવા સેવાભાઈ માણસો, પ્રજાપતિના સેવાભાઈ માણસો છે દેહાઈઓ તાત્કાલિક અહીં આવી જાય. 100-200 માણસો આવ્યા હોય તો ફટાફટ રોટલા શાક બીજું ત્રીજું બધું તૈયારી થઈ જાય, નાવા ધોવાની વ્યવસ્થા થઈ જાય અને યાત્રાળુઓનો ખૂબ આનંદ આવે અને અમને એથી વધારે આનંદ આવે. અમે અમારો સમયદાર હાવ નવરા બેઠા હોય ત્યારે ઓય બેઠા બેઠા પસાર કરો, જે કોઈ આવે અને આવકારો આપો, એમની પાસે બેહો, વાતો ચીતો કરો. અને એમ જોધાભાઈએ જે આ કામ કર્યું છે ખરેખર ખૂબ એનું જિંદગીનું ભાથો તૈયાર કરી નાખ્યું એવું કામ થયું છે. અમારો તમારા આગળ વિનંતી જ કે આનો તમે તો બહોળો પ્રચાર કરી શકો અને વધારેમાં વધારે માણસો અહીં આવે અને ખૂબ અહીં આનો લાભ લે, રોટી પાણીનો. અમને ખૂબ આનંદ આવે. એટલે આપના થઈ શકે આની પ્રચાર કરી દો. અમે કાઠિયાવાડ સુધી તો પ્રચાર થઈ ગયો પણ થોડો વધારે થાય તો એમ થાય કે ના એક ત્યાં આપણે સગવડ મળશે, આશ્રમ છે, રહેવાની સુવિધા છે અને રોટી પાણીની સુવિધા છે. માણસ બીજું શું જોઈએ બધી વ્યવસ્થા મળી જાય છે. મૂળ વ્યવસ્થા બનાસકાંઠાનો સરહદી વિસ્તાર એટલે વાવ સોયગામ તાલુકો છે અને વાવ સોયગામ તાલુકાની અંદર અત્યારે એક ગામ આવે છે કે વાવ અને સોયગામ વચ્ચે એક જે જોધાભાઈ કરી ગોહેલ છે અને પોતે અત્યારે વાંકાને એક અલખનો ઓટલો ખોલ્યો છે. અલખનો ઓટલો ખોલવાની પાછળનો પોતાનો એક જ ભાવ કે એમનો જે દાદીમાની પ્રેરણા લઈ અને વાંકાના જે અત્યારે યાત્રાળુઓ છે જે જતા હોય છે રણોજા અને દ્વારકા પગપાળા યાત્રા જતા યાત્રાળુઓ માટે વાંકાને અલખનો ઓટલો ખોલવા છે. અત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો આ અલખનો ઓટલો છે અને આ અલખના ઓટલા ઉપર ઘણા બધા એવા મોટી સંખ્યામાં જે પગપાળા યાત્રા જતા યાત્રાઓ વાંકાને આવે છે અને ભોજન અને એક સાથે 100થી વધુ લોકો વાંકાને રહેવા માટેની નાવા ધોવાની તમામ વ્યવસ્થાઓ વાંકાને કરવામાં આવે છે. અને જોધાભાઈના કહ્યા પ્રમાણે વાંકાને જે બોધકામ છે બોધકામ એના જે 5 સમિતિના લોકો છે એમણે કહ્યું બાકીનો જમવાનો બીજો ખર્ચો તમારા પરિવાર દ્વારા કરવામાં આવે છે. અને મોટા ભાગના લોકો અત્યારે વાંકાને જે પગપાળા યાત્રા જાય ખાસ કરીને શ્રાવણ અને ભાદરવા મહિનામાં જે જતા હોય એ યાત્રાઓ માટે રહેવા જમવાની તમામ સુવિધા કરવામાં આવે છે. તેમજ વધુમાં જોધાભાઈનું કેવું છે કે વાંકાને વધુમાં વધુ લોકો આવે અને અમારા આ જે અલખનો ઓટો છે એની અંદર જમવાનો લાભ લે તેના માટે પોતાનો સંપર્ક પણ કરવો જોઈએ. હાજર રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર, ડીસા સહિત પૂરા જિલ્લામાં વરસાદ આવતા ગરમીમાં રાહત. ડીસામાં વરસાદના ટપલી દાવ બાદ આજે 2 ઇંચ આવતા આંશિક રાહત. નેશનલ હાઈવે ઉપર ખાડાનું સામ્રાજ્ય. આરટીઓ સર્કલ ઉપર વર્ષોથી ખાડાઓની સમસ્યા સામે લડી રહી છે આમ જનતા. ધાનેરાના પ્રવેશ દ્વારના મુખ્ય માર્ગો ઉપર ખાડા અને કચરાના ઢગ ધાનેરાની વધારી રહ્યા છે સુંદરતા. નબળી નેતાગીરીના કારણે હેરાન થઈ રહ્યા છે ધાનેરાના રહીશો. વાવ સુઈગામ રોડ ઉપર 10,000 ચોરસ ફૂટમાં બનાવેલો અલખનો ઓટલો પગપાળા યાત્રાળુઓ માટે બન્યો આશીર્વાદરૂપ. દાદીમાની પ્રેરણાથી ગોહિલ પરિવારે સપનું કર્યું સાકાર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.